નમસ્કાર, ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી રામ. કેમ છો બધા? તો હજી અઠવાડિયું 10 દિવસ પછી આંટો મારો આવ્યા છીએ મગફળીમાં. પાંદડા બહુ મસ્ત મોટા મોટા થઈ ગયા છે. જો વરસાદનું પાણી મળે એટલે જોરદાર જાય. ડ્રેગન ફ્રૂટમાં જો ફૂટ આવી ગઈ છે બધી. આવતા વર્ષે માલ આપવા માંડી જશે. પાણી કેટલું આવ્યું છે જો તો અહીંયા બધા રેલા દેખાય છે. આ સવળું થયું ને બેડ હતા. ઘણા જણા એમ કહેતા હતા બેડ ન કરો, બેડ ન કરો. બેડ કર્યા તો સવળું થયું ને, નહીં તો બધું ધોવાઈ જત. રોપા બધા સીધા હાલે જત નીચે, પાણીમાં ઢેળાઈ જાય. આમાં શું ટકીને પડ્યા હોય રોપા, એકદમ પરફેક્ટ છે. અહીંયા ફાટી ગયું હતું, જો સરખું કર્યું છે. વાહ, મસ્તનું કામ બાકી કેવું પડે હો, દબાવવું પડશે. તૂટી ગયું છે આ બધું પાણી છે ને. બાજુથી બતાવીશ તમને, ગેટમાંથી આવ્યું છે, રસ્તામાંથી. અત્યારે છે ને વાલ મૂકવાનું નીંદવાનું ચાલુ છે. વાલ મૂકવાનું ચાલુ છે. હું છે ને જોવા આવે છું આપણે રેચવાળો પાઇપ અહીંયાથી આમ નાખ્યા છે ને, એ પાઇપ પાણી આવે છે કે નથી આવતું ખબર તો નથી પડતી. અહીંયા ઓ રહ્યો જો પાઇપ ભરાઈ ગયો છે કે શું છે ખબર નહીં, કરવું પડશે. આમ બાજુ બળી ગયા છે. પહેલાં લોકોએ સળગાવે છે ને, ઓલા ઉડીને આમ આવ્યું હતું. 4 આંબાને નુકસાન થયું છે એક સાઈડ. એ તો ફૂટી આવશે નવા. હા જુઓ ને, અહીંયા કેટલું પાણી ભરાણું છે. ઉપરથી આવ્યું છે કે નહીં પાણી? આપણે ઢોળ કર્યો તો એ ભરતી કરી છે ને, ભરતીમાં પાણી આમ આવ્યું છે કે નહીં, ઢોળમાં ઢાળ્યું છે કે નહીં, જોઈ લઈએ આપે. વાહ, પાણી તો આવ્યું છે. બધું પાઇપમાંથી જઈને નીચે હાલી ગયું છે. રોપામાં ફૂટ તો આવી છે, બાંધવા પડશે હવે. અહીંયા થોડોક ઢેબો થઈ ગયો છે. જો આમથી આમ પાણી તો આવ્યું છે, અહીંયા ઢેબો છે થોડોક. હા જો ને, રોપામાં બધી નવી નવી ફૂટ આવી છે. સારું, આ એક રોપો ખરાબ છે, બદલાવવો પડશે. ઓલા રોપા બતાવું તમને, રિઝર્વમાં રાખ્યા હતા ને આપે. અહીંયાથી તો જો ઘાસ ગાયબ થઈ ગયું. આ બધું જો બળી ગયું. અહીંયા દવા છાંટીને એનામાં છે ને આયરું. સારું કર્યું, ટાઈમ ઉપર છાંટી નાખ્યા. અત્યારે હુમલાના અડધે સુધી ઘાસ પહોંચી જાય એટલું મોટું થઈ ગયું છે. પાછું છે ને વરસાદનું પાણી મળે એટલે એકદમ ભાગે ઘાસ. આંબામાં આપણે રોટાવેટર ખેડવાનું છે, પણ હવે શું કરીએ, અહીં વરસાદ ટાઈમ જ નથી આપતો ખેડવાનું. એમાં છે ને 5-6 દિવસ કોરાડી હોવી જોઈએ તો જ મેળ પડે. તો પણ ધૂળ નહીં ઉડે, એમ જ નીચેથી તો ભીનું જ વતરાશે. રોપા બધા ફૂટી આવ્યા છે, દેખાય છે ને, બધા રોપા ફૂટી આવ્યા છે. વાહ, બહુ સરસ છે. થોડી ઘાસ ક્યાંક ક્યાંક એકઠી થવા માંડી છે. ફરાવી દઈશું રાઉન્ડ એક હાથ. પિયુષની લોકોએ હું કર્યું છે ત્યાં એની એક દિવાલ ફાટી ગઈ છે. જો એક જગ્યાએ ઓ રહી દેખાય છે, તૂટી ગઈ છે. મગફળી પૂરી થઈ ત્યાં જ ફાટી છે, કારણ કે પાણી જ બહુ આવ્યું ને બાજુથી, ગેટમાંથી બધે ભરાણું પાણી. આમ વરસાદ આવે 1 દિવસમાં 8-9 ઇંચ પડે એટલે તકલીફ તો પડે ને યાર. ધરનો કંઈક ઈલાજ કરવો છે, રબર નીચે નાખવી પડશે. કામમાં બધું રહી ગયું છે. થંભલા કેવા ટકે છે જોઈ લઉં. ભીની માટી આવી ગઈ છે એટલે વાંધો તો નહીં આવે,
બેડ આવી ગયો ને, બેડમાં સપોર્ટ મળી ગયો. એવડા નથી ડગતા, ડગે છે થોડા થોડા ડગે છે, વાંધો નહીં આવે. દાડમમાં હજી માલ લાગેલો છે. જો ટાઈમ જ નથી મળતો ઇથરાયલ છાંટવાનું કે કટિંગ કરવાનું. કે એક વખત તો થઈ ગઈ છે કટિંગ. ઘાસ પાછું કેટલું થઈ ગયું જો તો જો આંબામાં આવું થઈ જાય. જો ધ્યાન ન આપીને, મતલબ દવા ન છાંટીએ તો. હા જો ને કેવું થઈ ગયું છે, જબરદસ્ત જબરદસ્ત. એટલે મતલબ સારું નથી ઘાસ થાય, તડકામાં જે થાય ને એ સારું, કારણ કે જમીનની રિફ્લેક્ટિવ હીટ હોય ને એ આંબામાં લાગે નહીં. આવતા વર્ષે છે ને આનામાં કેરી મોલું લગાવવાનું છે, સેફ્ટી બેગ બધી કેરીમાં લગાવવાનું છે. આંબામાં પણ નવી નવી ફૂટ આવે છે ને અમુક આમ પાંદડા પીળા થઈ ગયા છે, પાણી વધુ થાય છે ને એટલા માટે. હવે આમાં તો કાંઈ થઈ નહીં શકે. વાલ ચોપવાનું ચાલુ છે, જો સામે દેખાય છે. ત્યાં જઈએ તમને બતાવું. હવે આ બધું ઘાસ છે ને આમાંથી નીંદીને કાઢ્યું છે. જો કેટલું થઈ ગયું છે દુનિયાભરનું. ઓહા, અહીંયા વાલ વાવવાનું ચાલુ છે. જો ઉપરનો વાવી લેશે ઢાળીઓ, પછી નીચેની ઢાળીઓ આવશે. તો વાલ ચોપવાનું ત્યાં ચાલુ છે. આ બાજુ આમ જાય છે, ઉપરનો ઢાળીઓ પહેલો ચોપી લેશે, પછી નીચેનું ચોપશે. અહીંયા હજી ચોપાણી નથી, લગભગ ક્યારે થશે કમ્પ્લીટ ખબર નહીં. હવે વરસાદ નહીં આવે તો આજે સાંજ સુધી આ ડાળીઓ કમ્પ્લીટ કરી લેશે, પછી આ બાજુ કાલે લાગશે. પાણી આવી ગયું વરસાદનું. આવું છે જો ખેડૂતો. વરસાદ ખેડૂતનો મિત્ર છે, પણ બહુ પડે એટલે દુશ્મન મળી જાય. આવું કામકાજ છે. રમેશને સાયકલ આપી આપે, ઘરે પડી હતી ને એક છોકરીઓ ચલાવતી હતી, પણ મોટી થતી હતી એટલે પછી આને જોઈતી હતી. તો હવે આ જુઓ તો છબ્બર કેટલી છે. ચાલો અમુક એરિયામાં તો બહુ જ થાય રહી, ખબર નહીં શું છે અહીંયા. કેવા મંતર અહીંયા ડટાઈ ગયા છે ખબર નહીં. જો આને મગફળી અહીંયા છે ને પ્લાવ હળ નથી ખેડેલા, તો આની પાડું છે ને મસ્ત એવી રીતે ઓલી થઈ છે. ઓલી નથી પાડુમાં જો પાંદડા કેવા મોટા મોટા થઈ ગયા છે ને. આ જો છે ને આંગળી કને કેટલા મોટા છે. એવી રીતે માપમાં ખબર પડે. આમ તમને વિડીયોમાં બતાવું તો ખબર ન પડે. મગફળી તો સારી છે, કેટલી થાય છે જોઈએ હવે. કોણ સૂતું છે, કપડાં સુકાય નહીં. ખડ તો જો કેટલું થઈ ગયું છે. દુનિયાભરનું બધું નીંદવું પડશે, કાં તો પછી સાકેત અડામાની સાકેત આવે છે ને એ મારવી પડશે. કારણ કે એમાં શું છે, જે વસ્તુના બે ફાડિયા થતા હોય ને એના બધામાં ચાલે, એ વસ્તુ ના મરે, એનું ઝાડ ના મરે ને બીજું બધું ઘાસ મરી જાય. જોઈએ શું થાય છે, ક્યારે છાંટવાનું થાય છે. સાથે સ્ટીકર તો મારવું પડશે, કારણ કે એમાં વચ્ચે છે ને તુવેર તમને બતાવું કેવી છે. આ રહી જો આ તુવેર છે, દેખાય છે તુવેર કેવી છે. ચાર છે, એક અહીંયા છે, બીજું એવું બાજુ ક્યાંક હશે. હા ઘાસમાં ખબર નથી પડતી. ઓય રહી આ રહી જો દેખાય છે, બે દાણા નાખેલા છે. વાંધો નહીં આવે, થઈ આવશે. આરામથી સૂતો છે. પગ કેવા થઈ ગયા બતાવું તો મને પાંચા વાળવા પડ્યા. જો
બધા ભીના થઈ ગયા છે. પાણીમાં જઈએ એવા. આયરી તુવેર મોટી આ બધી વાવેલી છે અહીંયા. જો વાતાવરણ કેવું છે? વાહ, બહુ સરસ. ઠંડક પ્રસરી ગઈ છે વાતાવરણમાં. અને ઠંડક લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને બેલ આઇકન દબાવજો. વિડીયોને શેર કરજો. તો ચાલો વિડીયોને કરી એન્ડ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી રામ. રામ રામ.